થયા જોડે આ કોમ્યુનિટીમાં. ઓકે. મારું 90 કિલો વજન હતું તે દિવસ આપણે મળેલા તે દિવસે. જી. પછી હવે હમણાં મારું 85 થયું છે, 5 કિલો વજન ઓછું થયું મારું. અરે વાહ, જબરજસ્ત, ગ્રેટ. એકવાર જોરદાર ક્લેપ કરો હા. બાલુભાઈ માટે. અચ્છા બાલુભાઈ, વજન ઘટ્યો 5 કિલો તો શું મજા આવે છે? શું શરીરમાં સારું લાગે છે? ચાલવાની મજા આવે. પછી જે કમરનો દુખાવો હતો છે એ ઓછો થયો થોડો. કારણ કે મારે સ્પાઇનનું ઓપરેશન કરેલું છે ઓકે. અને જોડે જોડે એન્જિયોગ્રાફી છે. 3 નળીઓ બ્લોક થઈ ગયેલી, એમાં 2 સ્ટેન્ડ બેસાડેલા છે મારે. અને પ્રોસ્ટેટની તકલીફ છે. ઓકે. અને જ્યારે ચાલીએ ને ત્યારે નીચે પગની 24 કલાક મારા પગના તળિયામાં ખાલી રહે છે. અચ્છા. હા. એટલે પછી મારે આ કોમ્યુનિટી જોડે પહેલા તો હું 2-3 મગ ચા પીતો હતો, નાસ્તો કરતો હતો, બિસ્કિટ ખાતો હતો, એ બધું જ બંધ થઈ ગયું તે વખતથી મારું. ઓકે. આ રાણી જેવી ચા પીવાની ચાલુ કરીને ત્યારથી હવે યાદ બી નથી આવતી ચા. ઓકે. જબરજસ્ત, ગ્રેટ. અને શું નાસ્તો કરો છો અત્યારે સવારે બિસ્કિટ ને એની બદલે? રાણી જેવી ચા પીવું અને પેલું શેક પીવું. વાહ, 8-8:30. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. તો એમને પોતાનો નાસ્તો બદલ્યો ને એમનું 5 કિલો વેઇટ લોસ થઈ ગયું અને અત્યારે શરીરમાં સારું લાગે છે, રાઈટ? પેલો ખાલી ચડવાનો પ્રોબ્લેમ તમને કેટલા સમયથી હતો બાલુભાઈ? કે મેં જયારે 2018-19 જયારે સ્પાઇનનું ઓપરેશન કર્યું ને પછી મારે બહુ ખાલી ચડવા માંડી છે. ઓકે. અને અત્યારે એમાં શું રિઝલ્ટ મળ્યું છે તમને? હમણાં તો હજુ કશું રિઝલ્ટ એનું ખ્યાલ નહીં આવતો, પણ હજુ 2 મહિના થયા પછી ખબર પડશે. 3-4 મહિના થશે એટલે. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. તો સારી વસ્તુ છે. ઓલરેડી એમને 5 કિલો વજન ઘટાડ્યો છે. અચ્છા, શું ટાર્ગેટ છે? કેટલો વજન કરવો છે બાલુભાઈ તમારે? મારે તો 75 સુધી જવું છે. 75 સુધી જવું છે. ઓકે. તો હજી 10 કિલો વજન બાકી છે. અચ્છા, તમે મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું બાલુભાઈ? ના, નથી કર્યું હજી એક વખત. તો હવે તમારે કરવાનું છે. ઓકે. અચ્છા. 2 મહિના ઓલરેડી થઈ ગયા છે અને જો વજન ઘટાડવાનો હેતુ છે ને બાલુભાઈ, તો મેરેથોન એના માટેનું બેસ્ટ ટૂલ છે. શું કામ? કારણ કે મેરેથોનમાં આપણે એકલા નથી, આપણી સાથે બીજા 8 અલગ અલગ લોકો છે. ઓકે. અને એમાં શું હોય ખબર છે તમને? જેટલા બી લોકો પાર્ટ લે ને બાલુભાઈ, એ બધા જ લોકો દરરોજ સવારે પોતાનો વજનનો ફોટો મોકલે. અને જે વ્યક્તિ સૌથી વધારે વજન ઘટાડે ને એને લીડર કહેવાય. લીડર થવું ગમે કે ન ગમે? ગમે ને. ગમે ને. તમારો ફોટો આવે, બધાય તમને કોંગ્રેચ્યુલેશન કહે તો મજા આવે કે ન આવે? હે ને? તો આના માટે લોકો જબરજસ્ત બદલાવ કરે. ઓકે. અને ઈ બદલાવ કરવાથી તમારું રિઝલ્ટ આવે, રાઈટ? તો હવે નેક્સ્ટ મેરેથોન જે ચાલુ થાય ને, તમારા કોચ છે એમને તમારે ફોન કરીને આજે કહેવાનું છે, દીપિકાબેન મને કહેજો બીજું મેરેથોન આવે એટલે મારે ભાગ લેવો છે. ઓકે. તમે મેરેથોનમાં ભાગ લેશો ને તો જે 2 મહિના 5 કિલો ઘટ્યું ને, રાઈટ, એની ગતિ વધી જશે. તમારું રિઝલ્ટ હજી વધુ સારું આવશે. કારણ કે આપણે કોમ્પિટિશનમાં આપણું 100% આપીએ. અત્યારે કદાચ આપણે આપણા કોચ કહેતા હોય ને એનું 50-60-70-80% ફોલો કરતા હોય. 100% કોઈ ન કરી શકે જ્યાં સુધી તમે કોમ્પિટિશનમાં નથી ત્યાં સુધી. ઓકે. તો કોમ્પિટિશનમાં રહેવાથી આપણું કોઈ પણ પ્રોગ્રામ આપણે કોચના ગાઈડન્સમાં ફોલો કરીએ છીએ એને 100% કરવાના ચાન્સીસ વધી જાય. એવું નથી કહેતો કે બધા 100% કરે, પણ એના ચાન્સીસ તો વધી જ જાય. ઓકે. અને જો ઓલું કે ને ગોળ નાખો એટલું ગળ્યું થાય. જેટલું સારું તમે ફોલો કરો એટલું ઝડપથી અને સારું રિઝલ્ટ આવે. ઓકે. તો ફેન્ટાસ્ટિક, કોંગ્રેચ્યુલેશન બાલુભાઈ. 2 મહિનામાં 5 કિલો વેઇટ લોસ કર્યો છે તમે અને બહુ જ ઝડપથી તમે 75 કિલો ઉપર પહોંચી જવાના છો, રાઈટ? ગ્રેટ, ફેન્ટાસ્ટિક. થેન્ક યુ સો મચ. જબરજસ્ત રિઝલ્ટ.